सिक्योरिटी वाला है ना पूजा वो तो है बेबी ये तो है ये दो ही तो मुझे स्टाफ तो कंटिन्यू हो क्यारे हो जयरे स्कूल छूटती हो त्यारे हवे तो ए पोताना स्टाफ रूम में बैठा है जनरली અને રિસેપ્શન વાળાનો સ્ટુડન્ટ ને બધાને ના ઓળખતા હોય ને માસીની નીચે હોય પણ એ પેલા મારવાળાને જનરલી ના ઓળખતા હોય તો તને ખબર તો હતી બેટા એક્સ્ટ્રા ક્લાસમાં જવાની તું ત્યાં બેઠો હોય તો પછી ક્લાસમાં ગયો નહીં શું કામ નતો બેઠો તું ક્લાસમાં बोले तो होया जाता ક્યાં વયા ગયા તા દીકા તને ખબર તો હતી ને તારે એક્સ્ટ્રા ક્લાસમાં બેસવાનું છે હે વેટ કરે છે કોઈ આવતું નથી લેવા એટલા માટે પણ અહીંયા આપણે રિસેપ્શન ઉપર કહેવાનું હોય ને ફોન કરવા માટે તમારા બેટી નથી આવ્યા અંદર કેમ ગયો પાછો ઉભરા ને અહીંથી પાછો નીકળશે ને આના ઉપરથી થોડુંક મને એ થયું કે હવે યુનિફોર્મ છે એ બેના જુદા કરી દેવા જરૂરી બે અલગ તો જ ખબર પડે ટીચરને કે આ સવારવાળા છે ને બપોરવાળા કેટલા વાગે તો 12 ને 40 આવ્યો ને 42 અંદર કેમ પાછો ગયો તું ભાઈ अजय बोल रहे તો પછી ટીચરને જાણ કરી ટીચરને કીધું નહીં તે આમથી નીકળ્યો તો આમથી આવ્યો જોઈએ આમથી 12 ને 45 એટલે ભાઈ એક વખત કહે તો તમને ખબર નથી પડતી વારંવાર પછી તમે હેરાન જ કરવાના કહું તો હું કહું ત્યારે આવવાનું હોય તો કહું ત્યારે આવવાનું હોય પછી રાજી હા બોલો ને નમસ્તે હા મારા નાના ભાઈનો રાશન જી જી સાહેબ હવે તો મેં બધું વાત કરી છે બધું મીડિયામાં આપ્યું છે અને હવે અમે લખી ફરિયાદ આપું છું જિલ્લા શિક્ષણમાં સર આપ ક્યાં છો અત્યારે સી ડિવિઝન જુનાગઢ પણ સાહેબ થક કંઈ પતી જશે બરોબર ऐसे बोल रहे थे